અત્યારે હાલમાં આવે મોટી ખબર, અમદાવાદમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસમાં અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે। હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં વરસાદની આજે 30 જૂન 89%, સોમવારે 1 જુલાઈ 78% સંભાવના છે। હાલની સ્થિતિ પ્રમાણે આજે બપોર બાદ ભારે વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, જેમાં રવિવાર, સોમવારે તેમજ 4-5 જુલાઈના વરસાદનું જોર વધારે રહી શકે છે। શનિવારના દિવસ દરમિયાન અમદાવાદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1 ઇંચ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 0.80 ઇંચ, જ્યારે અન્ય સરેરાશ અડધા ઇંચ જેટલો વરસાદનો સમાવેશ થાય છે। આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 2.25 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા કલાકોમાં વરસાદી પાણી ભરાવાની 15 ઝાડ પડવાની 6 રોડ સેટલમેન્ટ અને 2 ફરિયાદો કંટ્રોલ રૂમને મળી હતી। 29 જૂનના સાંજે 4 વાગ્યે વાસણા બેરેજ લેવલ 131.50 ફૂટ નોંધાયું હતું। અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।